જય શ્રી કૃષ્ણ, જય માતાજી। મારા વાલા દર્શક મિત્રોને રેખા રાદડિયાના સ્નેહ ભર્યા નમસ્કાર। મિત્રો છે ત્રીજું નોરતું એટલે માં ચંદ્રઘટાને આપણે યાદ કરવાના અને ચંદ્રઘટા માને લાલ વસ્ત્ર વધારે પ્રિય છે એટલે મેં પહેરી લીધી છે લાલ સાડી અને મારી ઘરે માતાજીનું સ્થાપન કર્યું છે। તો અમે આજે માતાજીના ગરબા ગાવાના છે। તો એ ગરબાનો વિડીયો તમને અલગથી મળી જશે। પ્રાચીન ગરબા અમે બધા બહેનો અહીંયા ગાવાના છે અને હાલો હું તમને બતાવું મારા માતાજીનું સ્થાપન। તો મિત્રો આપણે બેસાડ્યા છે અહીંયા માતાજી। આપણી ઘરે માતાજીનું આગમન થયું છે, માતાજીનું સ્થાપન કર્યું છે, નવે નવદુર્ગા અહીંયા છે અને આજે આ ચંદ્રઘટામાં અમારા કુળદેવી છે ખોડિયારમાં, સાથે લક્ષ્મીજીને બેસાડી દીધા છે અને અહીંયા આપણે કર્યું છે કળશ સ્થાપન। આમાં જુવારા વાવ્યા છે, હજી ઉગ્યા નથી, આજે ત્રીજો દિવસ છે એટલે કાલે કદાચ પરમ દિવસે ઉગશે। અને આપણે અહીંયા રાખીએ છીએ માતાજીના નામનો અખંડ દીવો અને અહીંયા છે માતાજીનો ગરબો છે, રોજ સાંજે આપણે પ્રગટાવીએ છીએ। અને અહીંયા કોડિયું છે, રોજ સાંજે માતાજીને ધૂપ પસંદ છે એટલે આપણે સાંજે રોજ કરીએ છીએ ધૂપ। આવું ડેકોરેશન મેં માતાજીનું કર્યું હતું। તમને સારું લાગ્યું હોય તો કમેન્ટમાં જય માતાજી લખી દેજો। મારી આજુબાજુમાં રહેતા મારી સોસાયટીના બધા બહેનો આવશે એમના માટે મેં ખજૂર અંજીરનું દૂધ પહેલેથી જ બનાવીને રેડી કરી નાખ્યું છે। જો મસ્ત નાનો નાનો ખજૂર સુધારીને પછી ઉકાળીને જે નડે નહીં અને હેલ્થ માટે સારું, તો એ દૂધ બનાવી અને ઠંડુ કરી રાખ્યું છે અને આ બાજુ પ્રસાદ રેડી કરી રાખ્યો છે। હવે બધા બહેનો થોડીક વારમાં આવશે અને પછી અમે રમશું માતાજીના ગરબા। માતાજીના ગરબા ગાવા અમે બધા ભેગા થયા છે, હજી બહેનો ધીમે ધીમે આવે છે અને અમે સરસ મજાના માતાજીના ગરબા ગાવું। અમારી ઘરે માતાજીનું સ્થાપન હું દર વર્ષે માતાજીને ઘરે સ્થાપન કરું છું અને માતાજીની શક્તિ અને નામ જાપ કરીએ થાય એટલા, અને બાકી આપણે બધા કહીએ કે દીવો બુજાઈ જાય તો આમ થાય આમ થાય, એવી કાંઈ અંધશ્રદ્ધામાં કોઈએ માનવું નહીં અને એને ઉપર ફૂલું તમે ન કાઢો ને એવું ભૂલ થઈ જાય કે દિવેલ થઈ રહેવા આવે તો થરે એનો એ એક હા દીવો શાંત થઈ જાય, એવી કોઈ અંધશ્રદ્ધા માનવું નહીં। માતાજીને ફક્ત તમે શ્રદ્ધાથી તમે યાદ કરો ને તોય, અને માં છે માં એ કોઈ દિવસ કોઈ નડે એટલે માના આશીર્વાદ। હા એટલે આ નવ નોરતા એટલે શક્તિ ઉપાસનાના દિવસો, માતાજી પાસેથી શક્તિ મેળવવાના દિવસો। અને હવે આપણે બધાય આ બધા નાની જનરેશન છે એ બધા ગરબા રમે છે અને એ આપણે બધા જોઈએ જ છીએ કે આપણે જોવા જઈએ તો આપણને એમ થાય કે આ ગરબા રમે છે કે આને ઉટાટીઓ થઈ ગયો છે, એવું થાય ને બા? હે બધા ફિલ્મી ગરબા અત્યારે તમે પાર્ટી પ્લોટમાં જાઓ યા ફિલ્મી ગરબા, દેશી ગરબા પ્રાચીન ગરબા કોઈ ગાઈશ? મારા ઘરવાળા કોઈ દી ગરબા જોવા ન જાય, એ કે મારે એ ઉટાટિયા કરે ને મારે જોવા જવું એટલે એ હું એના વિરોધમાં નથી, રમજો બધાય અને આનંદ કરજો, પણ સાથે માતાજીની શ્રદ્ધા અને માતાજીને યાદ કરતાં કરતાં રમો તો થોડુંક આપણી આ સંસ્કૃતિ છે, આપણી સંસ્કૃતિ જળવાઈ રહે એટલું તમે ધ્યાન રાખજો। બાકી મારી કાંઈ ફરજમાં નથી આવતું તમને કેવું, બરાબર? હવે આપણે આ બા આવ્યા છે તો આપણે બા પાસેથી બા એક જૂનો ગરબો તમે જે નાના હતા ને તમે રમતા હોય ને ગાતા હોય ને એવો ગરબો આવડતો હોય ગાવ ને। જડકે કોમ બાલ અંબિકા સોળસ જો શણગાર રમાવો ને, ગબરના ગોખતી બરચા ચન્ના ચોકતી મર દયા દુખે બંધની, કુમકુમ પગલે ચાલ અંબિકા સોળસ જો શણગાર રમાવો ને, ફૂલ ગોથી રંગબેરંગી હાર બનાવો ઓ રંગી માર માતાને સોહાય, મારી માતાને સોહાય આવો ને,
ચાચરના ચોકથી ગબરના ગોખથી દયા દુખે બંધની ચડકે કુમકુમ બાલ અંબિકા સોળસ જો શણગા રમાવો ને બસ. અરે વાહ, જો કેવો સરસ ગરબો બાઈએ ગાયો. તમારી આજુબાજુમાં જો આવા માડી હોય ને તો આ જૂના ગરબા બધા શીખી જાજો. બાકી આવા જૂના ગરબા કે સાંભળવા નહીં મળે. હવે યુટ્યુબમાં ને મોબાઈલમાં ને એમ મળે, પણ આવી રીતે નહીં મળે. એટલે ક્યારેક પાસે બેસી અને ગરબા સાંભળવા. તો જો બધા બહેનો ને અમે સરસ મજાના આવે આગળ ગરબા રમશું માતાજીના. જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. ઓલું કેવું રાંધણમાં ઓલું નથી બા તો ઓલું તમે કેવા ગરબા રમતા એ બા? નાના હતા તઈ પેલા તઈ કેમ રમતા? તાળીથી રમતા ને ગાય કે ટેપથી રમતા? કાંઈ નહોતું અમારા વખતમાં. બાયું ગૌરવજી પેલા બાયું ગૌરાથી ને અમે ગાતા ને અમે મારું હું નાની હતી ને અમે ગરબા રમતા ને તો અમે ઓલા ખબર આપણે વાટક્યા 2 વાટક્યા લઈને રમતા અને 2 જણીઓ ગાય અને બીજા બધા રમે અને એ આનંદ આવતો ને એવો અત્યારે આનંદ નથી. માથે ગરબો, પછી મંજીરા હોય, ડીંગડી રાસ લેતા, દાંડિયા રાસ લેતા, કાગળથી રમતા, સોના ઈંડોળી અને ઓલું બેડું આખું લેતા. ખબર એક ગ્લાસ મૂકે એની માથે પાછી ડીશ મૂકે એની માથે બીજો ગ્લાસ ને એની માથે બેડું. એવો તો આપણને કે રાસ જોવા જ નહીં મળે. હે આવો એવા રાસ જોવા જ નહીં મળે. બોલો નવરાત્રીની વાતો કરો. તમારી નવરાત્રી કેવી થતી નાની? નવરાત્રી તો સરસ થતી. કેમ રમતા તમે? માઇકમાં ગરબા ગવરાતા, ઢોલ વગાડતા અને પછી ગરબા લેતા અને માઇકમાં ગવડાવતા. નાની નાની છોકરીઓ બધી પ્રેક્ટિસ કરતી. જે બોલતા હોય ને સામો ફોન રખાય. નાની છોકરીઓ પ્રેક્ટિસ કરતી, પછી બધી લેતી નવરાત્રીમાં. પછી બધા ઈનામ આપતા કા? 9 દિવસનું અલગ અલગ ઇનામ હોય. અને એ છોકરીઓને કેટલો ઉત્સાહ હતો. અમારે મારા પિયરમાં હું જાતે જ ગૌરવતી સ્પીકરમાં બધી છોકરીઓ રમતી. મારે ગાવાનો જ વારો આવે કારણ કે મને ગાવાનો શોખ અને આપણે થોડુંક આમ આગળ બધા ઓલું કરાવતા હોય એટલે. અને વાસણ ને એવું ભેટમાં વાસણ જ આપતા કા? મારે કેટલા વાસણ એવા તપેલી હોય. પેલા દીકરીઓને આણામાં વાસણ ન લેવા પડતા એટલે નવરાત્રી વાસણ ડોલો ને તપેલા ને થાળીઓ ને બધું આવી જતું. અને મોટી મોટી ગરબીમાં તો સોના ચાંદીના હોતે દાન કરતા. અને પેલા બેન એક જ આખા અને આમે તે આખા ગામમાં એક જ ગરબી થતી. આપણા શોખમાં સાસર શોખ આપણે એમ કહેતા સાસર શોખમાં માડી રમવા આય એટલે સાસર મોટો શોખ હોય ને એક જ ગરબી થતી અને બધી જ્ઞાતિના પાછા સાથે રમતા. ભગવાન એક જ છે. જો ગંગા એક, સૂર્ય એક, નદી એક, બધું એક. અને માણા એ બધા અલગ અલગ ઓલું કર્યું. બધું એક જ છે. આ માતાજીના 9 સ્વરૂપ છે એ બધા મેળ નવ દુર્ગા પણ એ છે તો એક જ ને માં પાર્વતી. પાર્વતીમાંથી હા. જુદા જુદા રૂપ ધારણ કર્યા એને. અસુરોને મારવા માટે જુદા જુદા રૂપ લીધા. ચંડમુંડને, રક્તબીજને એ બધાને મારવા હાટુ માએ અલગ અલગ રૂપ ધર્યા. રક્તબીજને મારવા તો મહાકાળી બન્યા. મહાકાળી બન્યા હતા. કારણ કે બોલા ચોકી દેવી લોહી પીવે નહીં, મહાકાળીનું તેને જ ઉત્પન્ન કરેલા. અને મહિષાસુરને મારવા હાટુ મેળી માર્યા. એટલે એમાં બધાએ પાપનો નાશ કરવા માટે જ માએ બધા અવતાર લીધા હતા. અને હજી આ નવરાત્રી એટલે જ આવે છે કે આપણે શક્તિ મેળવવા માટે છે. હવે આપણે લઈ લઈને હવે ગાઈએ આપણે ગરબા માતાજીના. આ લઈ લો ને.